મિત્રો એકાદ અઠવાડિયાથી હળવદ માર્કેટયાર્ડ બંધ છે, કારણ કે હળવદ માર્કેટયાર્ડની જે એક પેઢી છે ક્રિષ્ના એન્ટરપ્રાઇઝ, એના વેપારી કે એના કમિશન એજન્ટ દ્વારા હળવદ માર્કેટયાર્ડના કેટલાક જે વેપારીઓ છે એની પાસેથી માલ લીધો ને ત્યાર પછી પૈસા નથી દીધા, એટલે આપણી ભાષામાં કહી તો ફુલેકું ફેરવવામાં આવ્યું છે. ત્યાર પછી વેપારીઓ અને માર્કેટયાર્ડની જે કંઈ ચૂંટાયેલી બોડી છે એના વચ્ચે વાટાઘાટો ચાલુ છે, બેઠક નહીં ચાલુ છે, પરંતુ એક અઠવાડિયું થઈ ગયું તેમ છતાં પણ હજુ માર્કેટયાર્ડ બંધ છે. કારણ કે વેપારીઓની એક એવી માંગ છે કે જ્યાં સુધી પૈસા ન આવે ત્યાં સુધી હરાજીમાં ભાગ નહીં લેવાનો. એટલે આમ ઓફિશિયલી માર્કેટયાર્ડ બંધ નથી, પરંતુ હરાજી કાર્યમાં વેપારીઓ ભાગ લેતા નથી, એના કારણે હરાજી થઈ શકતી છે નહીં. આજે પણ માર્કેટયાર્ડની ચૂંટાયેલી બોડી જે છે એની અને વેપારીઓ વચ્ચે બેઠક મળી હતી, તેમ છતાં પણ કોઈ પણ પ્રકારનો કોઈ નિર્ણય આવ્યો નથી. માર્કેટયાર્ડના સેક્રેટરી મહેશભાઈ આપણી સાથે છે, એમની સાથે વાત કરી. મહેશભાઈ, વેપારીઓની માંગ છે કે 2-3 વર્ષે એક વખત આવી પેઢીઓ ઉઠી જાય છે અને પૈસા વેપારીઓના ડૂબે છે, તો માર્કેટયાર્ડ કોઈક એવો નિર્ણય લે કે જેથી આવતા દિવસોમાં કોઈ પણ વેપારી કોઈ પણ બીજા વેપારીનું કરી નાખવું હોય તો 100 વખત વિચારે, એવો કંઈક નિર્ણય લે, અને જે પૈસા જે વેપારી જે કમિશન એજન્ટ લઈ ગયા છે તો એ પૈસા પાછા આવે ને ત્યાર પછી જ માર્કેટયાર્ડ ચાલુ કરવામાં આવે. મેહુલભાઈ, આમ તો 2017થી હું આવ્યો ત્યારથી તો તમે યાર્ડ સાથે સંકળાયેલા પહેલાં પણ હશો, તમે પણ તાજના સાક્ષી છો કે 2017થી લઈ અને અત્યાર સુધી માર્કેટયાર્ડે જે કોઈ ખેડૂતલક્ષી સુવિધા કે જે કંઈ ઊભું કર્યું હોય અહીંયાથી લઈને અને માર્કેટયાર્ડ આટલે જ્યાં 10-10 તાલુકાનો માલ આવતો હોય, રોજ વેપાર થઈ જતો હોય, એવું આપણું ગુજરાતની અંદર અગ્રતાવાળું યાર્ડ ગણાય. હવે એની અંદર આવી વસ્તુ બને છે તો ખુદ અમને પણ દુઃખ લાગે છે. હવે દર વર્ષે 2-3 વર્ષે તમે કીધું કે આવું કોઈના કોઈ 2 વર્ષ પહેલાં પણ બન્યું હતું, રકમ એ વખતે થોડી ઓછી હતી, એ પહેલાં બન્યું હતું ત્યારે થોડી ઓછી હતી. તો આના માટેના નિયમોની જો વાત કરીએ તો માર્કેટયાર્ડ કેવી રીતે ખેડૂતોનો માલ સારા ભાવથી વેચાય, જેટલો માલ આવ્યો એ બધો વેચી જાય, અને જે કોઈ કમિશન એજન્ટ મિત્રોના પૈસા રોકાય છે વેપારીથી, વેપારી ખરીદી કરતા હોય તો એના માટેના નિયમો માર્કેટયાર્ડે બનાવેલા જ હોય છે. પણ એ નિયમો પાળવાના કોને હોય છે? તો કમિશન એજન્ટ મિત્રોએ પાળવા પડે. પણ ક્યાંક ને ક્યાંક એમનાથી ચૂક થઈ જાય છે. હવે એ ચૂક થઈ છે એવી જાણ અમને થાય છે ત્યાં સુધીમાં આ તમે કીધું એવું ફૂલેકું કોઈના કોઈ ફેરવી જાય છે. એટલે પહેલાં તો કમિશન એજન્ટ મિત્રોને મારી ખાસ વિનંતી છે કે માર્કેટયાર્ડમાં જે કોઈ નિયમ આપણે બનાવી એ તમારી સહમતિ અને આપણે મળીને જ બનાવતા હોય તો એના નિયમમાં પછી સંબંધ કે વિશ્વાસ કે લાલચ કે આ બધું ના રહેવું જોઈએ અને નિયમોમાં હાલવું જોઈએ. કોઈ પણ વસ્તુ કોઈ પણ નિયંત્રણમાં જો હોતી નથી, બરાબર, પૃથ્વી છે તો એ ધરી ઉપર 24 કલાક આંટો મારે, પણ એ ધરી છોડતી નથી. તો નિયમો એને જ કહેવાય કે જે બનાવીને બધાનું ભલું થતું હોય. છતાં આજની બેઠકમાં તમે જેમ કીધું એમ બધી આખી બોડી સાથે બેઠક થઈ, તો આજે વેપારીને આપણે એવું કીધું છે કે નવેસરથી હજુ કોઈ આવું ના કરી જાય તેના માટેના નિયમો તમે બનાવો અને તમારા નિયમોને અમે દાખલ કરી, પણ તમે નિયમો પાડવાના તો તમારે જ છે. એટલે આવું કોઈ કરી ના જાય એના માટેના નિયમો હતા, દરેક વેપારીઓ જાણે છે. છતાં ક્યાંક ને ક્યાંક કોઈ સંબંધ, કોઈ વિશ્વાસ, કોઈ લાલચ કે ક્યાં ચૂક થાય છે એ વેપારીઓ જાણતા હોય. હવે અત્યારે આ મારું તમે આ જે લો છો તો આવી રીતે વેપારીને પણ ક્યાંક પૂછવું તો પડે, તો એમને પણ એમની ભૂલ હોય તો સ્વીકારવી પડે કે અમારાથી આવી જગ્યાએ ચૂક થઈ જાય છે કે કોઈ વ્યક્તિ આટલા દિવસમાં આટલા કરોડ રૂપિયાનો માલ લઈ અને જતો રહે તો કંઈ એક દિવસની ખરીદી તો હોય નહીં, બરાબર. અને 2-3 દિવસમાં જો એમને વેમ પડ્યો હોય, 2 દિવસમાં ભાઈ આ થોડું ઊંચી ખરીદી થાય છે કે તો વેપારી થોડોક મોરો દેખાય છે, તો 2-3 દિવસમાં જો આ જાણ એપીએમસીને થઈ હોય તો અંદર એનો જે કંઈ માલ પડ્યો એ જપ્ત પડ્યો હોય તો આ જે કંઈ રકમ છે એનો માલ આપણને અડધો ફરતો અંદર મળી જાત, બરાબર. પણ બહુ મોડી જાણ એપીએમસીએ થાય છે અને જ્યારે અમે પગલાં લેવા જઈએ છીએ ને ત્યારે આ તીર છૂટી ગયું હોય છે. એટલે દર વખતે વેપારી મિત્રો છે એ આવી રીતે ખોટી રીતે ફસાઈ જાય છે. મહેશભાઈ, આંકડો કેટલાય પહોંચ્યો છે? કારણ કે એ જે પેઢી છે એના વેપારીને એને પણ માર્કેટયાર્ડ દ્વારા બોલાવવામાં આવ્યા હતા, એમની પાસે પણ સમય એમને માંગ્યો છે. એટલે વેપારીઓ મક્કમ છે કે ભાઈ જ્યાં સુધી પૈસા જે છે એ ન આપે ત્યાં સુધી યાર્ડ ચાલુ નહીં થાય એમ. તો પછી આમાં ઘણા બધા આપણે હળવદની આજુબાજુના તાલુકાના પણ ખેડૂતોને બધું માલને અહીંયા વેચવા આવતો હોય. અત્યારે વરિયાળીને ખાસ કરીને એરંડાની એની આવક વધારે હતી માર્કેટયાર્ડમાં. તો હવે આગામી એવો કંઈ નિર્ણય થાય એવું લાગે છે કે હવે કદાચ હવે આજ તો શુક્રવાર થઈ ગયો, કાલ શનિવાર રવિવારની રજા હોય, સોમવારે માર્કેટયાર્ડ ચાલુ થાય એવું કંઈ? મેહુલભાઈ, આ વસ્તુ 25 તારીખે બની, 26 તારીખે રજા હતી, 27 રવિવાર હતો, 28 તારીખે રવિવારે આપણે તમને ખબર છે કે સાંજે ખેડૂત માલની આવક થઈ જાય, આવક માલ થઈ ગઈ અને સોમવારે આ વસ્તુ બની 25 તારીખે. 2 દિવસ રજા હતી એટલે અમે ઓફિસે હોય નહીં પણ ટેલિફોનિક જે કંઈ ચર્ચા થઈ એવું થઈ જ હોય.
હરાજી બંધ રાખવાની વાત છે એ સોમવારે સવારે 9:30 બધા મિત્રોએ ઓફિસ આવીને કરી એટલે ખેડૂત જે લઈને માલ આવ્યા હતા એ બધા હેરાન થઈ ગયા, એ મને ખબર છે. એટલે આપણે કીધું કે ભાઈ એક વખત કે તમે આજે માલ આવ્યો છે એ પૂરું કરી દો, પછી આપણે ચર્ચા કરીએ. પણ એમાં કોઈ માનવા તૈયાર થયું નહીં. પણ વેપારી મિત્રોને આટલી રકમ ફસાઈ જતી હોય તો એ વખતે મારે બીજી કંઈ એમને સમજણ આપી અને હરાજી કરાવવું મને પણ યોગ્ય લાગી નહીં. એટલે આપણે કમિશન એજન્ટ મિત્રોને કીધું કે ભાઈ તમે તમારી રીતે આ કંઈ જે ખેડૂતનો થોડો એટલો માલ આવ્યો છે એનો નિકાલ તમે અત્યારે કરી દેજો. પછી જે કંઈ કાર્યવાહી કરવાની હોય, લીગલી હોય કે પ્રેક્ટિકલ થઈને અમારે કરવાની હોય, કેવી રીતે આ પૈસા નીકળે એ વેપારી તાજના સાક્ષી છે કે અમે કઈ કાર્યવાહી કરી છે. હું આમાં કહું તો કંઈ મતલબ નથી, તો મારા વખાણ કે અમારે એપીએમસીના વખાણ લાગે. પણ જે કરવાનું થાય બધું અમે કર્યું જ છે. વેપારી મિત્રો પણ જાણે છે. એમને કીધું ભાઈને લઈને આવો, જે કંઈ પેઢી કૃષ્ણાવાળો છે એને લઈને આવો. એક દિવસ એના ભાઈને આપણે હાજર કર્યો, બીજા દિવસે એ પોતે માંદો હતો, બીજા દિવસે હાજર થયો એટલે એને બીજા દિવસે પાછી બેઠક કરાવી. એની સાથે વેપારીઓએ બેઠક કરી. બધું કમ્પ્લીટલી ચાલે છે. એ ભાઈ એવું કીધું કે સોમવારે હું તમને આનું ફાઇનલ થોડુંક કહીશ કે કેટલું ઘણું મારાથી અત્યારે થોડું ઘણું દઈ શકાય. બધી ચર્ચા કર્યા પછી મને એવું હતું કે આજથી પીઠું ચાલુ થઈ જશે. છતાં સાંજે 5 વાગે પાછા કમિશન એજન્ટ મિત્રો આવી ગયા, ના પીઠું તો ચાલુ કરવાનું થતું નથી. તો મને હજુ આજ સુધી એ સમજાતું નથી કે હવે પીઠું બંધ રાખવાથી ખેડૂતો હેરાન થાય. આ મેં વિડીયોના માધ્યમથી જે ખેડૂતો જોશે, કદાચ ઉપરવાળા અમારા અધિકારીઓ જોશે કે જે જગ્યાએ હળવદ પીઠાને આગળ લઈ જવા માટે, એને પ્રતિષ્ઠા અપાવવા માટે કે ખેડૂતો અને વેપારી માટે જે કંઈ અમે કર્યું છે એ બધું પાછું પડવાનું થાય તો અમારે જ થવાનું છે. એટલે એપીએમસી હળવદ એટલે અમે આંકડો કેટલે પહોંચ્યો છે? કારણ કે 60 જેટલા વેપારીઓ છે બધા, અને પછી આપણે એની ચર્ચા કરવી છે. આંકડો કેટલે પહોંચ્યો? આંકડો કહું એ પહેલાં આપણી એક વાત અધૂરી રહી કે જે પાછા પડવાનું થાય છે તો એમાં ખાલી એપીએમસીનું ખરાબ દેખાય તો વેપારી કમિશન એજન્ટનું પણ ખરાબ દેખાવાનું છે. એટલે મેં આજે પણ બધા બોર્ડ ઓફ ડિરેક્ટરની મિટિંગમાં બધા બોર્ડ ઓફ ડિરેક્ટરે વિનંતી કરી કે ભાઈ તમે યાર ચાલુ કરી દો, બીજી કાર્યવાહી થવાની છે, બંધ રાખી કે ચાલુ જ થવાનું. પણ કોઈ પણ કારણસર વેપારીઓએ એવું કીધું ભાઈ અમારે ચાલુ કરવાનું થતું નથી. એટલે અમે જ્યાં સુધી વેપારી કહેશે એમને જે કંઈ પ્રોબ્લેમ હોય એ નક્કી કરીને કે પછી યાર ચાલુ કરવાનું થાય. અત્યારે હું મારી જ જાહેરાત કરી દઉં અને ખેડૂતો આવી જાય ને કાલી હરાજી ના લે કે માલ ના ઉતરે તો ખેડૂતો હેરાન થાય. તો ખેડૂતો હેરાન થાય મારે કરવાનું થતું એકદમ સ્પષ્ટ થઈ જાય. અને વેપારી મિત્રો જેથી કહેશે કે ચાલુ કરો તો જ આપણે ચાલુ કરવાનું થાય છે. ખેડૂતોને અત્યારે પીઠું વેપારીના કહેવાથી બંધ છે, પણ એટલે જ બંધ છે ખેડૂત મિત્રો હેરાન ના થાય. આંકડાની અંદર વેપારી મિત્રોએ જે મને લખીને આપ્યો છે કાચો આંકડો અને ચિઠ્ઠી સાથેનો, બિલ સાથેનો 10 કરોડ ને 70 લાખ જેવો છે. એટલે પહેલાં 10 ને 44 આવ્યો તો એની અંદર કોઈ બારદાનવાળાને બાકી હોય, કોઈ મજૂરને પણ બાકી હોય. એમાં તો કંઈક માર્કેટેડની પણ શેષ બાકી, માર્કેટેડની શેષ હજુ આની અંદર ઉમેરી નથી, એની પણ શેષ બાકી છે. પણ એ આંકડાની અંદર વેપારી આપી એની અંદર નથી. અમારું લીગલી લેણું છે અને એ પહેલાં વેપારીનું છે એ પ્રમાણે એ પછી આ પ્રેક્ટિકલ વાત છે તો એની અંદર વેપારીનું શું થાય જોઈને માર્કેટ. બીજા નંબરમાં હવે જે પેઢીએ આ કર્યું છે એની જોડેથી અમે આંકડા મગાવ્યા છે કે ભાઈ વેપારીએ આટલા કરોડના આંકડા દીધા છે, તારા મુજબ તું તારો છોકરો જોઈ લે, નકર પછી અમને કન્ફર્મ કરી દે કે આટલા મારે વેપારીને પૈસા દેવાના થાય. એ લગભગ આજે સાંજ સુધીમાં આપણને આંકડો મળશે, પછી ક્લિયરિટી સાચા આંકડાની આવશે. મહેશભાઈ, એક ચર્ચા આખા માર્કેટ યાર્ડમાં એવી હાલે છે ને તમારી પાસે કદાચ આવી છે કે જે વેપારી કરીને વહી ગયા છે બીજા વેપારીને, તો એને ઊંઝા જે ભાવ નહોતો મળતો એ અહીંયા ભાવ દેતા હતા. એટલે ક્યાંક થોડીક લાલચ છે એના કારણે પણ વેપારીઓ જે છે એને આ પૈસા ગુમાવવાનો વારો આવ્યો હોય એવી આખા યાર્ડમાં એ ચર્ચા ચાલુ છે કે ભાઈ જે ભાવ ઊંઝા નહોતો હાલતો જીરાનો એ ભાવ અહીંયા હળવદ માર્કેટ યાર્ડમાં આ જે વેપારી કરીને વહી ગયો છે એ અન્ય વેપારીને દેતો હતો. એટલે એના કારણે જે છે એ વેપારીઓ લાલચમાં આવી ગયા અને એને જે ખાસ કરીને જીરું ને બધું વધારે દીધું. મેં તમને કીધું એવું જ છે કે આ બાબત જો તમને જાણવા મળતી હોય તો કોઈ જેના થકી જાણવા મળે છે એ વ્યક્તિ કોણ હોય કે જે આનો લાભ લીધો અથવા આમાં ફસાઈ ગયો. તો વેપારીની ક્યાંક ને ક્યાંક તો ચૂક થતી હશે. મેં તમને 3 વસ્તુ કીધી: વિશ્વાસ, અધરવાઇઝ સંબંધ, અધરવાઇઝ લાલચ. તો વેપારીને પણ જો આ વસ્તુની જાણ હોય તો હું તો કહું છું કે આવી રીતે ઓવરમાં કોઈ જતું હોય તો કદાચ એક દિવસ બની શકે કે ભાઈ આપણને કોઈ ઊંચા ભાવથી માલ લે છે તો આપણને ધ્યાનમાં તો આવી જાય, તો બીજા દિવસે એની સાથે વેપાર વ્યવસાય ના કરવો જોઈએ. મહેશભાઈ, હવે માર્કેટ યાર્ડનો શું નિર્ણય છે? કારણ કે આવી 6-7 વખત ઘટનાઓ બની, માર્કેટ યાર્ડ બદનામ થાય, હળવદ બદનામ થાય, ચૂંટાયેલી બોડી બદનામ થાય, વેપારીઓ બદનામ થાય કે ભાઈ માર્કેટ યાર્ડમાં તો આવું થાય છે. એટલે હવે કારણ કે માર્કેટ યાર્ડ હવે કંઈક એવા નિર્ણય ઉપર તો આવ્યું હોય છે કે હવે બીજી વખત હળવદ માર્કેટ યાર્ડમાં આવી ઘટના જે છે એ ન બને એ દિશામાં માર્કેટ યાર્ડ દ્વારા કેવા પગલાં લેવામાં આવ્યા છે, કેવો આખો પ્લાન બનાવવામાં આવ્યો છે કે હવે બીજી વખત આવી ઘટના ન બને એની ખાસ તકેદારીને રાખવામાં આવે?
જેટલી વખત આ વસ્તુ આ બીજી ત્રીજી વખત છે મારી ટર્મ ચાલુ થઈ એટલે કે હું નોકરી આવી પછી પહેલાં એક બન્યું હતું બીજું આ ત્રીજી વખત થયું છે. દર વખતે વેપારીની જ ક્યાંક ને ક્યાંક ચૂક હોય છે. ચૂક એટલે ભૂલ નથી હોતી પણ ક્યાંક કોઈની પાસે પૈસા લેવાના છે તો માર્કેટયાર્ડને લેખિતમાં જાણ નથી કરી શકતા. શું કામ કે સંબંધ નડે છે. કોઈ એમ કે અમારે વ્યક્તિગત આંખે ક્યાં થવું. એટલે આ બધી બાબત જો પૈસાની નાણાકીય બાબત હોય તો મેહુલભાઈ હું એવું કહું છું કે આની અંદર એવી કંઈ બાબત આપણે વેપાર કરવા આવીએ છીએ તો વેપારી બનીને જ એપીએમસીમાં આવવું જોઈએ. કોઈ પણ ફિલ્ડમાં તમે વેપાર કરો છો તો તમારું માઇન્ડ વેપારી માઇન્ડ જ હોવું જોઈએ. એની અંદર તમે સંબંધ સાચવો કે વિશ્વાસ રાખો. તો મારો મત તો એવો છે કે ભાઈ આ તો રોજનો વેપાર છે. તમે જાણો કેટલો બધું ટર્નઓવર છે તો આની અંદર રોજનો વેપાર રોજ છે તો રોજની ઉઘરાણી પણ કરવાની જવાબદારી એમની હોવી જોઈએ. છતાં આજે તમામ પેઢી ધારકોની હાજરીમાં આપણે કીધું છે કે અમારા નિયમો તમે નથી પાડતા એટલે આ વસ્તુ થાય છે. છતાં ઓફિસ દર વખતે સાથે રહે છે અને છતાં જો ઓફિસ બદનામ થતી હોય એવું કોઈને લાગતું હોય તો ઓફિસ કંઈ બદનામ નથી થતી. ઓફિસના નિયમોથી પરે આ જે કંઈ વહીવટ કે જે કંઈ પૈસા પાછા આવે છે એના નિયમોથી પરે કરાવે છે. એના નિયમોને લઈને કરાવવા જાય ને તો ઓફિસને ક્યાંય બદનામી પણ મળવાની નથી. પણ વેપારી હિતમાં એ બધા નિયમોને અમે એક બાજુ મૂકી અને આ બધા જે કંઈ થતું હોય પૈસા પરત લાવવા માટેના એ અમે અને અમારા પદાધિકારીઓ પ્રયત્ન કરતા જ હોય છે. પણ ભવિષ્યમાં આવી બાબત ના બને એના માટે અમે બનાવેલા નિયમો છે એમાં જો કંઈ સુધારા કરવા હોય તો વેપારી જે કંઈ નિયમ આપે એ નિયમ પણ અમે પાડવા ઠરાવથી પરિપત્રથી અમે મંજૂર છે કે ભવિષ્યમાં આવી કોઈ બાબત ફરતી બને નહીં તો વેપારી અમને બને નિયમો આપવા જોઈએ કે આવી તમે સુધારા કરવા જોઈએ તો એ પ્રમાણે નિયમો અમે બનાવશું. પણ પાડવાની જવાબદારી જે કોઈ મિત્રો વેચાણ કરે છે જે કોઈ મિત્રો ઉધાર પાડતા આવતા દિવસોમાં વેપારીઓને ફરજ પાડવામાં આવશે કારણ કે આવી રીતના ઘટનાઓ બને 5-7 દી યાર્ડ બંધ રહે અને હજી આજ અઠવાડિયું થઈ ગયું ને હજી ક્યારે ચાલુ થવાનું એનો કોઈ નિર્ણય કર્યો નથી. મારી તમને એઝ અ સેક્રેટરી હળવદના સેક્રેટરી તરીકે વાત કરું તો આ યાર્ડ બંધ રહે છે ને એનો સૌથી વધારે આઘાત મને લાગે છે. યાર્ડ બંધ રહે એનો નથી લાગતો પણ હું જે આ યાર્ડ માટે મથું છું વેપારી માટે મથું છું એવું ના કહેવાય પણ વેપારીના કંઈ કામ ના હોવા છતાં કોઈને કંઈ કામ હશે એવી આશાથી હું સવારે આવું ત્યાંથી હું ઘરે જમવા પણ જતો ટિફિન પણ અહીં ખાઉં છું તમે જાણો છો. તો આપણને એક એવું હોય કે કંઈક કામ કોકને આવી જશે તો હું ઘરે ગયો હોય ને તો પછી મારે એવું કહેવું કે હું કાલ આવીશ એના કરતાં એ સમય મર્યાદામાં આપણે અને જેવી રીતે હું યાર્ડ માટે વેપારી માટે ખેડૂત માટે જે મારામાં આવડત છે એ પ્રમાણે મથું છું છતાં પણ આ જે આ પીઠું જે બંધ રહે છે એનો મને ખૂબ આઘાત છે કે મેં વેપારીને વિનંતી કરવા છતાં વેપારીને મારા પણ ભરોસો છે નહીં અને મારી પણ વાત એમને માન્ય રાખી નથી. ભલે નથી રાખી તો કદાચ એમના ફાયદામાં હશે પણ આનો ફાયદો કેવી રીતે થાય વેપારી મિત્રોએ અત્યારે વિચારવું પડે. બંધ રહેવાથી હજુ હું તમારા માધ્યમથી વેપારી મિત્રો અને દરેક વ્યક્તિઓને જણાવું છું કે હવે જે કંઈ કાર્યવાહી થઈ ગઈ છે એની અંદર હવે યાર્ડ બંધ રાખવાથી નુકસાન ખેડૂતોને તો માલ નહીં વેચી શકે છે પણ સાથે જે પેઢીધારકો રોજનો વેપાર ધંધો કરે છે એને પણ નુકસાન પડે છે. તો આ યાર્ડને હું તો એવું કહું છું કે ચાલુ કરવું જોઈએ. છતાં વેપારી મિત્રો અમે જ્યાં સુધી અમને કહેશે નહીં ત્યાં સુધી અમારે યાર્ડ ચાલુ થઈ શકશે નહીં કારણ કે ખેડૂતો જો અહીં આવી જાય ને માલ વેચાણ ન થાય તો એના એવા ડીઝલના ખર્ચાને સમય અમે બગાડવા માંગીએ. અંતમાં એક સવાલ મહેશભાઈ પોલીસ ફરિયાદ કે કંઈ થયું છે કારણ કે ઘટના આખી બની છે અઠવાડિયું થઈ ગયું છે 10 કરોડથી વધુનો આખો આંકડો છે ક્યાંય પોલીસ ફરિયાદ કે એવું દાખલ થયું છે કે પછી જે પેઢી જે છે એને બોલાયા હતા અને એને કીધું છે કે ભાઈ અમે જોઈ લઈને નિર્ણય કરીને કહી તમને કાલે જે કંઈ મિટિંગ થઈ છે એની અંદર વેપારી મિત્રો અને જે કંઈ પેઢીધારકની આ વાત છે એ બે વચ્ચે એવી ચર્ચા થઈ હતી હું હતો મિટિંગમાં કે ભાઈ તમારે તમારું જે વ્યક્તિ કરીને ગયો છે જે લઈ ગયો છે પૈસા ગુમ થઈ ગયો જે તો તમારે એની ફરિયાદ દાખલ કરવી પડે એવી બે વચ્ચે ચર્ચા થઈ છે એટલે કદાચ એમના થ્રુ ફરિયાદ દાખલ થઈ હોય તો મને જે પેઢી છે એમાં આ ભાઈ કામ કરતા હતા એવું છે ને પેઢી છે એમાં કામ કરતા હતા એટલે પેઢી એના વતી ખરીદી જ કરતા હતા. હવે એ ભાઈને જો એની જોડે લેવાના હોય તો એ પોલીસ ફરિયાદ કરવાની કાલે વાત થઈ હતી તો એ પ્રમાણે એમને કરી હોય કે ના કરી જાણ નથી પણ ખાલી ચર્ચામાં હતું પોલીસ ફરિયાદ દાખલ કરવી જોઈએ. તો મિત્રો આ હતા મહેશભાઈ પટેલ અને ખાસ એકાદ અઠવાડિયાથી હળવદ માર્કેટ યાર્ડ બંધ છે. આજે તારીખ 2/5/2025 છે. આજે પણ વેપારીઓ અને ચૂંટાયેલી બોડી વચ્ચે બેઠક હતી પરંતુ બેઠકના અંતે પણ કોઈ નિર્ણય લેવાયો નથી કે માર્કેટ યાર્ડ ક્યારે ચાલુ કરવું. એટલે હવે ચૂંટાયેલી જે બોડી છે એને પણ એક નિર્ણય કર્યો છે કે વેપારીઓ નક્કી કરીને કે આપણે માર્કેટ યાર્ડ ક્યારે ચાલુ કરવું છે ત્યાર પછી ચાલુ થશે ને ત્યાર પછી માર્કેટ યાર્ડ જે ખેડૂતોને મેસેજ નહીં આપતા હોય છે એટલે માર્કેટ યાર્ડ જ્યારે પણ ચાલુ થશે ત્યારે ખેડૂતોને જાણ કરવામાં આવશે. આભાર મિત્રો.